की जो बातें होती है ना अभी अभी, वो धर्म परिवर्तन की कोई बात नहीं है। मैं हिंदू, पूरा हिंदू था, मूर्ति पूजक था, फिर भी मुझे प्रभु यीशु ने मेरा हाथ थाम लिया। जय मसीह की आप सभी को। परमेश्वर आज के दिन आप सभी को बहुत ऐसे आशीषित करे। आइए आज हम एक व्यक्ति से मिलने वाले हैं। आज हमारे बीच में एक गेस्ट आए हैं, उनसे आपको मिलाना चाहता हूं। परमेश्वर ने उनके जीवन में बहुत अद्भुत कार्य किए हैं। वो खुद अपने बारे में बताएंगे, अपना परिचय देंगे और अपना गवाही भी देंगे। बहुत ही अद्भुत गवाही है उनके जीवन में, परमेश्वर ने कैसा उनके जीवन में कार्य किया। देर ना करते हुए आइए हम उनका स्वागत करते हैं। हमारे बीच में गोवर्धन भाई है, उनका हम स्वागत करेंगे। तो आपकी गवाही सुन के तो हमको बहुत अच्छा लगा, गवाही के बारे में जान के। और जब से मैंने आपका गवाही सुनता हूँ और मैं दूसरों को भी बताता हूँ कि इतना अच्छा जो परमेश्वर उनके जीवन में अद्भुत कार्य को किया है। अभी जैसे उन्होंने कहा कि उनका उम्र 79 ना, 79 के है। आप देख सकते हैं 79 के है, लेकिन अभी भी वो सुबह जल्दी उठते हैं, प्रार्थना करते हैं, प्रार्थना में समय देते हैं और अपना काम के लिए 9:30-10 तक निकल जाते हैं। इतना अच्छा है उनका जीवन है, जीवन शैली है। उनसे हम बहुत कुछ सीखने के लिए हमको मिलता है और बहुत कुछ मैंने सीखा है उनसे, इसलिए प्रभु को धन्यवाद देते। प्रेज द लॉर्ड, जय मसीह की। मेरा नाम गोवर्धन भाई है, गांव आज मैं रहता हूँ और शादीशुदा हूँ और मेरे 3 बच्चे हैं, 2 लड़का और 1 लड़की है। वो सब अपने अपने घरों बना के वहाँ अलग रहते हैं, लेकिन मैं भाड़े के घर में મોલ્લાની અંદર એક મકાન છે તેની અંદર ભાડે રહું છું અને ભાડે રહું છું અને મારા પરિવારની અંદર શાંતિ, આનંદ, પ્રેમ છે। એનું જે કારણ છે કે 1982 પહેલાં મારા जीवन मैं और मेरी पत्नी दोनों प्रभु की सेवकाई में लगे हुए हैं और हम दोनों खुश भी हैं। हमारे बच्चे अलग रहते हैं, लेकिन मुझे कुरियर का एक बिजनेस मिला है, उसमें मैं काम करता हूँ और काम करने से मैं खुश हूँ, आनंद हूँ, प्रभु की सेवा भी कर सकता हूँ। फिर भी ये सब हुआ, उसका एक यही कारण था कि 1982 से पहले मैं बहुत तंगी में था, मुश्किल में था और मैं मरने जा रहा था। लेकिन एक दिन प्रभु का सेवक मुझे मिला, वो अपने घर ले गया और वहाँ से मुझे प्रभु का वचन मिला। वो वचन वो है कि માથીની લખેલી સુવાર્તા અને 11મો અધ્યાય અને 28મી કલમની અંદર જે વચન મળ્યું, વૈતરું કરનારાઓ તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ। બસ આ વચન સાંભળવાના કારણે મારા જીવનની અંદર એક નવો કરંટ લાગ્યો હોય તેવું મને લાગ્યું અને ત્યાર પછી તો હું અમારા ભાઈની સાથે ચર્ચમાં જવા માંડ્યો અને 1982ની સાલની અંદર મેં બાપ્તિસ્મા મારા ગામમાં તળાવમાં ડૂબકીનું લીધું। તે દિવસથી આજ લગી પ્રભુ મને સાચવે છે, સંભાળે છે। અને એક સારી મંડળી કે જે બેન એસ્તર દ્વારા આવી છે, જેનું નામ છે બેથેસ્ડા ફેલોશિપ, અને તેની અંદર હું પ્રભુની સેવા બી આપું છું। આસિસ્ટન્ટ પાસ્ટર તરીકે પ્રભુ બેન એસ્તરે મને અભિષેક કર્યો છે, મારી પાસે અભિષેક કર્યાનું સર્ટિફિકેટ પણ છે। અને એમ કરીને આ દિવસોની અંદર હું પ્રભુની સેવામાં સાથે સાથે મને એક કુરિયરનો બિઝનેસ અપાયો છે, જેના કારણે મારું ને મારા કુટુંબનું પૂરું થાય છે અને જે આવક વધે છે એમાંથી પ્રભુના સેવકોને, મંડળીને મદદરૂપ બનું છું અને એના માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું છું। પણ અગર જો તમને કોઈને મારી વાતો સાંભળતા હોય તો જો કોઈને ખરાબ વિચાર આવતા હોય, મરવાના વિચાર આવતા હોય, તો વાલા એવું ન કરશો, કેમ કે આપઘાત કરવો એ ખૂબ મોટી ભયંકર પાપ છે અને પાપમાંથી પ્રભુએ મને બચાવ્યો એમ તમને પણ બચાવી શકે છે। કેમ કે આપણને આત્માને આત્મહત્યા કરવાનો કોઈ અધિકાર નથી। આત્મા તો પ્રભુનો છે અને પ્રભુના સમયે પ્રભુ લઈ લેશે, પણ આપણે આ દિવસોની અંદર આપઘાત કરવાના બદલે ઈસુની પાસે આવીએ। ઈસુ એમ કહે છે કે હું મારી શાંતિ તમને આપીશ અને તે દિવસથી તેઓએ પ્રભુ ઈસુએ મને તેમને શાંતિ આપી, જેથી કરીને શાંતિ, આનંદ અને પ્રેમ જે જગત આપી શકતું નથી તે મને મળ્યું છે અને એના કારણે ખુશ અને આનંદ માણું છું। અને મારા મિત્રો ભાઈ અનુગ્રહને કારણે આ શક્ય બન્યું છે અને તેઓ મારા ઘરે આવ્યા
અને મને દિલાસો, હિંમત અને બળ આપી, જેથી કરીને આ સાક્ષી હું તમારી આગળ રજૂ કરું છું. અને એમ કરીને આવનાર દિવસો અંદર તમે મારા અને મારા કુટુંબ માટે પ્રાર્થના કરજો. હજુ પણ મારા બાળકો પ્રભુને ઓળખતા નથી, પણ હું ને મારા પત્ની પ્રભુને ઓળખીએ છીએ અને નિરંતર પ્રભુની સેવામાં રહીએ છીએ. જ્યાં જ્યાં મિટિંગો હોય છે, જ્યાં જ્યાં નવી શક્તિ, નવા પાસ્ટરો આવે છે, ત્યાં પાસ્ટરોનો સંદેશો સાંભળવાથી મને આનંદ અને ખુશી આવે છે. કંઈક નવું શીખવાનું મળે છે. અને એમ કરીને આ છેલ્લા અંતિમ દિવસોની અંદર અમારા બેસેસ્તા ફેલોશિપ ચર્ચની અંદર 40 દિવસની ઉપવાસ પ્રાર્થના ચાલી રહી છે. એમાં પણ સક્રિય રીતે હું ભાગ આપી રહ્યો છું. દરરોજ સાંજે જઈએ છીએ, વચનોના રસપાનમાં રહીએ છીએ, સ્તુતિ આરાધના કરીએ છીએ. અને એમ કરીને આજે સવારે પણ હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. હું મત ડર, मैं तेरा परमेश्वर हूँ, मत ताक इधर उधर, मैं तेरे संग हूँ, मत डर, मैं तेरा परमेश्वर हूँ. ધન્યવાદ. પ્રભુનો આભાર માનું છું કે તેણે કહ્યું કે મત ડર, મેં તેરે સાથ હું. અને તે દિવસથી તેના સાથ અને સહકારનો હું ખૂબ અનુભવ કરી રહ્યો છું. અને આજે પણ 79 વર્ષે વૃદ્ધાવસ્થાના અમયની અંદર પણ ઘણું સારો એવો બિઝનેસ કરી શકું છું. અને પ્રભુના મહિમાને અર્થે ગાડી, મારી પાસે એક્ટિવા છે, ઓફિસ છે, અને તે દ્વારા હું ને મારા પત્નીનું ગુજરાન ચાલે છે. અને તે દ્વારા ઘણી બધી બાબતોમાં આગળ વધી રહ્યો છું. ઘણા બધા લોકોને સમય મળે છે ત્યારે સુવાર્તા પણ આપું છું. અને તેઓને એ જ કહું છું કે યीशु ख्रिस्त प्रभु છે. आपने जब प्रभु को ग्रहण किया तो फिर आपको जीवन में क्या हुआ? फिर आंटी जो है, आपकी पत्नी आंटी जो है वो भी बहुत अच्छे हैं, तो उनका क्या रिएक्शन था? उन्होंने क्या किया? जब मैंने प्रभु यीशु का स्वीकार किया ने, हाँ, तब मेरे सब परिवार ने मेरे लिए विरोध कर दिया. विरोध करने लगे. और पत्नी भी विरुद्ध, बाળકો भी विरुद्ध, મા બાપ વિરુદ્ધ. પણ એમાં મેં પકડી રાખ્યું. ચાહે તમારે જે કહેવું, મેં એક સારો માર્ગ પસંદ કર્યો છે, એટલે હું એવું છોડવાનો નથી. અને એના કારણે રોજબરોજની પ્રાર્થના આ તે કારણે 1992 ની અંદર, અને 1992 ની અંદર મારા પત્ની 1992 ના કારણે મારી પત્નીના જીવનમાં કામ થયું અને તેણે પણ બાપ્તિસ્મા લીધું. જેથી કરીને અમે બે હવે પૂરા આનંદ અને ખુશીથી સેવામાં જોતરાયેલા રહીએ છીએ. જ્યાં જ્યાં મિટિંગો હોય છે ત્યાં દોડીને જઈએ છીએ. સૌથી પ્રથમ જવાથી અમને કંઈક આનંદ મળે છે, નવા નવા સેવકો શીખવાનું મળે છે. અને એ વચનો દ્વારા અમને હિંમત અને બળ મળે છે. આ ઉંમરે પણ પૂરેપૂરી તાજગી સ્ફૂર્તિ પ્રભુ મને પૂરી પાડે છે. કેમ કે હું તાજગી સ્ફૂર્તિ પૂરી પાડનાર ઈશ્વરના ચરણોમાં રોજ સવારે બેસું છું. એક પાવર કલેક્ટ કરું છું અને એ પાવર આખો દિવસ મારા જીવનમાં આખો દિવસ મને આનંદ ખુશીમાં દોરી જાય છે. એના માટે ઈશ્વર પિતાનો ખૂબ આભાર માનું. आमेन आमेन. ठीक है. तो आंटी उसके पहले जब वो आपने कहा कि 1992 में वो प्रभु को में आए और आप 1982 में प्रभु में आए, करेक्ट? 10 साल का लगभग गैप हो रहा है. तो 10 साल के अंदर उसके पहले वो क्या करते थे? 10 साल में और उसके पहले वो आंटी क्या करते थे कि आप जब वो प्रभु में नहीं थे? मेरी पत्नी घर नहीं पाई थी तब तो वो मेरे खिलाफ ही रहती थी. घर में झगड़ा करती थी और बोलती कि ये नया धर्म कहाँ से लेके आया, और मुझे सहकार भी नहीं देती थी और मेरा काम भी नहीं कर, आप जहाँ से आया वहाँ जाओ, वहाँ करेगा. इसलिए हमारे घर में जरा दिक्कत और झगड़ा रहता था. देखो, यीशु मसीह अगर आपके जीवन में नहीं है तो ये सारी चीजें होता है. और उनके जीवन में प्रभु यीशु नहीं था तो वो ऐसे ही करती थी. लेकिन मेरे साथ मैं कभी कभी उसको मीटिंग में लेके जाता था तो उसने वचन सुना और उसको भी पछतावा हुआ कि मैं गलत जगह पर हूँ. इसलिए मेरी पत्नी ने पहले 1982 में 1992 में हमारे चर्च में बपतिस्मा लिया. तब से लेकर वो आज भी मुझे सहकार देती है, आज मुझे प्रेम करती है, आज मुझे सारा खाना खिलाता और सारे घर का जो जिम्मेदारी है ना वो पूरा ही करती है. और इतना सुंदर घर मिला है कि उसमें वो बिल्कुल क्लीन रखती है, साफ सुथरा रहती है.
और वो मुझे भी क्लीन रखती है और बहुत बढ़िया खाना बनाती है, जिससे मेरा तंदुरुस्ती मस्त बढ़ रहा है। जरूर जरूर आपकी और कभी प्रभु, आएंगे तो हाँ, आपको जो प्रभु इनका के हाथ का सेवकों खाना के लिए मिलेगा। भी वो बहुत अच्छा बढ़िया खाना बनाती है और खाने से लोग अभी भी चर्च में हमारी प्रशंसा करते हैं। वो प्रशंसा केवल प्रभु यीशु को ही देना मांगता हूँ। जी, जी। मैं कुछ नहीं हूँ, मैं जो हूँ वो प्रभु की कृपा से। बहुत अच्छी बात है, बहुत अच्छी बात है, बहुत अच्छा सुन के बहुत अच्छा लगा आंटी के बारे में भी। थोड़ा आपके फैमिली की बैकग्राउंड के बारे में जानना चाहते हैं, आपके माता पिता के बारे में और आपके भाई बहन जो थे उनका क्या है, कैसा है, उन्होंने क्या उनके जीवन के बारे में थोड़ा कुछ बताएंगे? अच्छा, मेरा बैकग्राउंड तो यह है कि मैं वो साल्वेशन आर्मी यानी कि हम हमारे इस्लाम में मुक्ति फॉर साल्वेशन आर्मी चर्च है, उनके सब सदस्य थे। फिर भी वो मूर्ति पूजा घर में हवन करता था, बदू अच्छा, करता साल्वेशन था। आर्मी में होके भी ये सब करते थे? ऐसे। फिर भी वो ऐसा ही करते थे। मेरा पापा वो पूरा मूर्ति पूजक था, मेरी मम्मी भी मूर्ति पूजक थी, लेकिन हमारे घर में कोई शांति नहीं था। और मेरे भाई मेरे 4 भाई हैं और 2 बहनें हैं। वो भी प्रभु को जानते ही नहीं है, लेकिन प्रभु मेरे घर में, मेरे पापा के घर में मैं पहलोठा हूँ। अच्छा, और इस जगह में भी मैं आत्मिक रीते पहलोठा हूँ। 1982 पहले यहाँ कुछ नहीं था। मैं बहुत खुश हूँ आज, क्योंकि वो 1982 में प्रभुना सेवक द्वारा મને ખૂબ જ મોટી હિંમત મળી અને मैं बपतिस्मा લીધું। તે દિવસથી આજ લગી આનંદ ખુશીમાં દિવસો गुजारी રહ્યો છું। तो कितने साल हो गए आपको प्रभु में आके? कितने साल हो गए आपको अभी प्रभु में आने का? मुझे 1982 से અત્યારે 2024 ચાલે છે, એટલે 42 વર્ષથી પ્રભુની યાત્રાની અંદર દોડી રહ્યો છું। 42 सालથી। तो इतना बड़ा उनके जीवन में परमेश्वर के साथ चलने का अनुभव उनके जीवन में है। प्रभु का धन्यवाद हो, प्रभु की स्तुति हो। ओके, तो आपका उसके बाद जो है जीवन में कैसे बदलाव हुआ? और जब आप प्रभु में आए तो किसी ने आपको कुछ लालच दिया या किसी ने दबाव दिया, कुछ ऐसा हुआ? नहीं, वो जो बात है अलग है। कोई लालच नहीं दिया, कोई दबाव नहीं, પણ પ્રભુના આત્માએ મારી સાથે વાત કરી। કેમ કે હું તો બહુ મોટા બોજ નીચે દબાયેલો તો મારા કુટુંબનું પોષણ નતું થઈ શકતું, જેના કારણે આપઘાત કરવા જઈ ગયો હતો। એટલે મને કોઈ લાલચ મળી છે એવું નથી કે કોઈ દબાણ કરવામાં। મેં મારી જાતે સ્વૈચ્છિક રીતે પ્રભુ ઈસુનો સ્વીકાર કર્યો અને વચન પ્રમાણે બાપ્તિસ્મા લીધું। બાપ્તિસ્મા લેવાના કારણે મને પવિત્ર આત્માનું દાન મળ્યું અને પવિત્ર આત્માનું દાન મળવાના કારણે સ્તુતિ આરાધના મંગત પ્રભુ મેળ લેવું એ બધું મારું એક મારા માટે એક આશીષનું કારણ બની ગયું। કેમ કે હું જ્યાં સુધી બાપ્તિસ્મા નથી લીધું ત્યાં સુધી ખરાબ વ્યસનો, દારૂ, બીડી, સિગરેટ, ગુટકા, મસાલા ખાનારો અને મારો મસાલો તો સાહેબ તમને કહું, प्रभु यीशु के आने से पहले मेरा जीवन बहुत भयंकर परिस्थिति में था। मैं अशांत था और कोई शांति जीवन में नहीं था, इसलिए मैंने अपघात करने का विचार किया। और लेकिन एक दिन शाम को मेरे एक मित्र मुझे मिला जो तारण का अनुभव में आया था। वो मुझे मिला और वो अपने घर ले गया। वहाँ मुझे एक वचन मिला जिससे मैं प्रभु में आशीषित हुआ और मुझे वो दिन से एक शांति मिल गई, जिससे मैं अभी भी आनंद में हूँ। लेकिन ये जो धर्म परिवर्तन की जो बातें होती है ना अभी वो धर्म परिवर्तन की कोई बात नहीं है। मैं हिंदू, पूरा हिंदू था, मूर्ति पूजक था, फिर भी मुझे प्रभु यीशु ने मेरा हाथ थाम लिया और मुझे तसल्ली, शांति, आनंद, प्रेम दिया। इसलिए मेरा हृदय बदल गया। मैं धर्म परिवर्तन नहीं किया, मैं तो प्योर हिंदू था ना। माता महादेव का पूजा करता था और कहीं पावागढ़ जाके वहाँ ठंडी में नहा के मूर्ति पूजा करता था। वहाँ से वो जो दूसरे जो 33 करोड़ देवताएं हैं ना, वो उसने जो मेरा सत्यानाश बांट दिया। और अभी जो मुझे प्रभु यीशु मिला है तब से मैं तो बहुत आनंद और खुशी में रहता हूँ। मुझे कोई दिक्कत नहीं है
और सारा व्यवसाय भी मिला है मुझे। मैं शादीशुदा हूँ, मेरी पत्नी है, वो मेरे साथ सहकार देती है, मेरा घर का सारा काम काज वो ही करती है। मैं सुबह में प्रार्थना में बैठता हूँ और घंटों तक लिखन पट्टी करता हूँ और उससे मुझे आनंद मिलता है। फिर 10 बजे के बाद मैं कुरियर के बिजनेस में चला जाता हूँ। वहाँ भी प्रभु के सेवकाई के कार्य और प्रभु जो लोग आते हैं उनको सुवार्ता भी दे सकता हूँ और ऐसे ही अभी मैं चल रहा हूँ। लेकिन मेरा लोगों को कहना है कि जो परिवर्तन की भाषा अब सारे भारत देश में जो हो रही है और परिवर्तन के नाते जो लोग हत्याएं कर रहे हैं, पास्टर को मार रहे हैं, चर्च को जला रहे हैं, ये सब गलत है। उनका प्रभु मानसिकता खुल दे, ऐसी मेरी तो प्रार्थना है। क्योंकि वो लोग जानते ही नहीं कि પોતે ઉત્પન્ન કરનાર, નસકોરામાં શ્વાસ ફૂંકનાર કોણ છે એને ખબર નથી। પણ મને તો ખબર પડી કે મારા નસકોરામાં જે શ્વાસ ચાલે છે એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાલુ રાખે છે। ઉત્પત્તિના સમયે માટીના પૂતળામાં જે શ્વાસ ફૂંકે એ શ્વાસ આજે મારે અને વાલાઓ તમારા નસકોરામાં ચાલી રહ્યો છે। એ નસકોરામાં જે શ્વાસ ચાલે છે એને ઓળખવાની જરૂર છે। બનાવેલી મૂર્તિ તો એને હાથ છે લંબાવી નથી શકતી, આંખો છે જોઈ શકતી નથી, કાન છે સાંભળી નથી શકતી, એ તમને શું મદદ કરવાની છે? પણ ઈસુ ખ્રિસ્ત જીવતો પરમેશ્વર છે, તે આ પૃથ્વી પર આવ્યો, તે 33.5 વર્ષ સુધી એને જે સારું જીવન જીવવું જોઈએ એવું જીવન જીવીને બતાવીને ગયો। એને દાટવામાં આવ્યો અને 3જા દિવસે પુનરુત્થાન પામ્યો અને એ મને લેવા આવવાનો છે વિશ્વાસથી આજ દિન તક હું સલામત છું, તંદુરસ્ત છે, આશીર્વાદિત છું અને જેટલો બને એટલો સમય પ્રભુ ઈસુમાં ગુજારું છું। એ પણ એક ઈશ્વરની કૃપા છે, કેમ કે મારી પાસે બીજી કોઈ તાકાત નથી, પણ પ્રભુ ઈસુ રોજ સવારે તેના વચનો દ્વારા મને હિંમત અને બળ પૂરું પાડે છે। એક મોટા કરંટ મને સવારમાં પૂરો પાડવામાં આવે છે, જેના કારણે હું આખો દિવસ આનંદ ખુશીમાં રહું છું, ધંધો રોજગાર કરું છું। મને એક વ્યવસાય આપ્યો છે, તિરુપતિ કુરિયરમાં ઓફિસ મારી છે, ત્યાં એક છોકરાને રાખું છું અને મેં સારું કમાય છે અને સાથે પ્રભુની સેવા પણ કરું છું। અને એમ કરીને અંતિમ દિવસોની અંદર અમારા બેથેસ્તા ફેલોશિપની અંદર અહીંયા આગળ બેન સ્તરનું ચર્ચ છે અને તેઓની ફેલોશિપની સાથે છેલ્લા 42 વર્ષથી હું સંકળાયેલું છું અને મારું કુરિયરનો બિઝનેસ છેવટે 21 સાલથી હું કુરિયરના બિઝનેસમાં કે હેલિકોપ્ટરમાં નોકરી કરતો હતો। નિવૃત્ત થયા પછી હું શું કરીશ પ્રભુ મને ખબર નથી, પણ મને પ્રભુએ જ કૃપા પૂરી પાડી કે જેથી કરીને હું સારું કમાઉં માટે તિરુપતિ કુરિયરના એક અધિકારી તરીકે, એક મેનેજર તરીકે મને આપ્યું, જેના કારણે સારું કમાઉં છું। કરતા હું મેં तेरी चिंता, तू क्यों चिंता करता है? आंसुओं की घाटियों में हाथ न छोड़ूंगा तेरा, आंसुओं की घाटियों में हाथ न छोड़ूंगा तेरा। खरेखर आ वचन द्वारा आंसुओं की घाटियों में प्रभु ने मेरा हाथ पकड़ लिया। तब से लेकर मैं आंसू नहीं लेकिन प्रभु की सेवकाई के लिए आगे बढ़ रहा हूँ। प्रभु बहुत अच्छा है और भला है, चंगा करता है, पापों की माफ़ी देता है और मुझे दिया वो आपको भी दे सकता है। लेकिन अभी बात ऐसी है कि अगर जो आप अंधारा में छो तो તમે પ્રકાશમાં આવવા માટે ઈસુ ખ્રિસ્ત જગતનું અજવાળું છે અને જગતના અજવાળાની પાછવાડે તમે તેઓની પાસે આવો તો તમને પણ અજવાળું મળી શકે એમ છે। માટે આ છેલ્લા અંતિમ દિવસોની અંદર આપણે કેવળ ઈસુમાં જીવન જીવીએ અને પ્રભુને ખુશ પડે એવું જીવન જીવીએ અને એમ કરીને અંતિમ દિવસોની અંદર મારી ઉંમર અત્યારે 79 વર્ષ છે। 1945 में મારી બર્થડે છે અને મારો આત્મિક જન્મ દિવસ 1982 થયો। 1982ની અંદર મને નવા જન્મનો અનુભવ થયો। મેં મારા તળાવમાં બાપ્તિસ્મા લીધું અને ત્યાર પછી પ્રભુની કૃપાની અંદર સેવામાં જોતરાયેલો રહ્યો છું અને આ શક્ય બન્યું કે મારા મિત્ર ભાઈ
અનુગ્રહના કારણે બન્યું, જેથી કરીને તમને પ્રાર્થના કરું છું કે તમે લોકો પણ પ્રભુ ઈશ્વરનો સ્વીકાર કરો, શાંતિ, આનંદ, પ્રેમનો અનુભવ કરો, અનંત જીવનની આશામાં તમે પણ જોડાઓ, અને એમ કરીને પ્રભુ તમને આशीष આપो। एक लास्ट में सवाल पूछना चाहता हूँ, वैसे भी आपको बहुत सारा काम होगा क्योंकि जैसे उन्होंने बताया कि उनका एक ऑफिस में जाते कुरियर का काम करते हैं, तो लास्ट सवाल मैं पूछ के जो है मैं खत्म करूंगा कि जो आज हमारे जो वीडियो देख रहे हैं, जो भाई बहन जहाँ कहीं भी बैठे हुए आपका वीडियो देख रहे हैं, उनको आप क्या संदेश देना चाहते हैं आपकी गवाही के द्वारा, आपके जीवन के द्वारा, थोड़ा बताइए। मेरे भाइयों, એ બાબતોમાં અને જીવન આપણે ચૂકવવાનો કોઈ અધિકાર નથી, પણ પોતાના પાપોનો પસ્તાવો કરી અને પ્રભુ ઈશ્વરની પાસે આવો તો તમને એક નવું જીવન મળે છે અને અનંત જીવનની આશા મળે છે। માટે હવે બીજા કોઈ રસ્તે ન જતા ઈસુ ખ્રિસ્તને તમે અંગત તારનાર તરીકે સ્વીકાર કરો તો તમારા જીવનમાં આનંદ, શાંતિ, પ્રેમ, તમે ખુશ અને આનંદમાં રહેશો। હું જેમ 1982 સાલથી પ્રભુનો સ્વીકાર કર્યા પછી આજે પણ આનંદ, ખુશીમાં રહું છું। મારા પરિવારની અંદર શાંતિ છે, અમે હું ને મારા પત્ની ખૂબ આનંદથી રહીએ છીએ, રોજ સેવામાં જોતરાયેલા રહે છે, મારા બિઝનેસની અંદર પણ પૂરા સમર્થન સાથે કામ કરી રહ્યો છું। આ જ બાબત છે। માટે કોઈએ હવે બીજા ખોટા સંપ્રદાય કે ખોટા સેવકોની પાસે ન જતા ઘરના ખૂણામાં બેસો અને કહો કે પ્રભુ હું પાપી છું, મુझ પાપી પર દયા કરો। પ્રભુ ચોક્કસ આજે પણ પાપોની માફી આપવા માટે તૈયાર જ છે, પણ કબૂલાત કરવી એ તમારા હાથમાં છે। જેમ મેં 1982માં કબૂલ કર્યું કે પ્રભુ મુझ પાપી પર દયા કરો, અને તેઓએ મારી પર દયા કરી, અને આજે પણ હું આનંદ ખુશીમાં મારા દિવસો ગુજારી રહ્યો છું। પ્રભુ તમને આશીષ આપો। अभी समय आ गया है कि और एक जो है व्यक्ति से मिलाने का समय आ गया है। मैं उनको लाना चाहता हूँ कैमरा के सामने। वो थोड़ा आना नहीं चाहते हैं, लेकिन फिर भी मैं चाहता कि वो कैमरे के सामने आए और वो भी थोड़ा अपना जीवन का कुछ एक्सपीरियंस बताए, और मैं उनको स्वागत करता हूँ। आइए आंटी जी, बैठिए, आप बैठ जाइए। મને તારા જીવનમાં શું કામ છે એવું બોલવાનું। आप देख सकते हैं आंटी जी है, और ये दोनों जो है मिलकर परमेश्वर की आराधना करते हैं। जी बताइए, आपके बारे में थोड़ा बताइए, आपका नाम, आपके बारे में बताइए थोड़ा सा। પ્રેઝ લોર્ડ, હાલેલુયા। હું તમારી આગળ આવી છું પ્રભુના કૃપાથી, ત્યારે પ્રભુ બાપની આગળ તમારી આગળ। हालेलुया। मेरा नाम मधुबेन है और मैं छोटा सा गांव है पास, वहाँ रहती हूँ, और मैं बपतिस्मा लिया अभी थोड़ा समय। तो मैंने, मेरा पति ने बपतिस्मा लिया, वो प्रभु में जुड़ा गया, तो मुझे नहीं पसंद था, मैं उसके साथ झगड़ा करती थी। झगड़ा करते थे, हाँ। और मैं उसको बहुत नफरत करती थी, પણ પ્રભુના એમ જ્યારે હું એમની પાસે સાથે સાથે જતી હતી તે ખરી, હું પ્રભુમાં નથી, પણ હું પ્રભુની પ્રાર્થનામાં શુક્રવાર, પહેલા શુક્રવારે હું જતી હતી ત્યાં આગળ, ત્યારે મને આમ બધા બાપ્તિસ્મા લેતા હોય, બાપ્તિસ્મા લોકોનું ચાલુ થતું હોય છે, ત્યારે મેં અહીંયા આગળ ઊભેલી હોય છે, પણ હું કપડા બી નથી લઈ ગઈ। और मैं वो બાપ્તિસ્માનું ટીચિંગ સાંભળ્યું, પછી અમે બહાર નીકળ્યા। બાપ્તિસ્મા 12 જણનું હોતા હતા, તો મેં બી પણ વहाँ खड़ी थी, और मैंने पछतावा था, मुझे पण अंदर अंदर कुछ होने लगा, मैं गेट पर वापस चली जाती थी। अच्छा, हाँ। तो मुझे पण गेट पर वापस चली जाती थी और पीछे आ जाती थी। मुझे लगता था कि मुझे मेरा कोई धक्का मारता है, ऐसा लगता था। तो मैं फिर कपड़ा भी नहीं ले गई, बाप्तिस्मा लेना कोई नक्की नहीं था, और मैं सब लोग खड़े थे और मैं बहुत नफरत करती थी ते घड़िए। तो मेरी आखी मंडली जानती थी को आंटी बाप्तिस्मा नहीं लिया, और प्रभु को बहुत जानती नहीं है, और मैं बाप्तिस्मा लेने के लिए वो मुझे, मेरे शरीर में कुछ होने लगा, तो मैं टाकी पर चढ़ गई। अच्छा, खुद ही मतलब चढ़ गई? हाँ। खुद मैं चढ़ गई, और मुझे मालूम नहीं था मैं क्या कर रही हूँ, लेकिन अंदर से वो प्रेरणा हो रहा था। अंदर से प्रेरणा हो गई, और मुझे बहुत रोना आया, बहुत रोई मैं, बहुत रोई, और रोती रोती मैंने बाप्तिस्मा ले टाकी में उतर पड़ी, और मैंने मुझे लिया, और मुझे बाप्तिस्मा लिया, और मेरे मंडली वाले सब लोग तालियां बजाने लगे, सीटियां बजाने लगे। वो आंटी ने पछतावा कर दिया, आंटी बाप्तिस्मा ले लिया, और हमारा एस्तर बहन है वो भी पण बहुत खुश हो गया,
सारी मंडली खुश हो गई और मैं भी पण ત્યારથી અત્યાર સુધી ત્યારથી તે અત્યાર સુધીમાં હું પ્રભુમાં અટકી રહી છું. ઘણી વાર મારા બાપ્તિસ્મા લીધા પછી બહુ જ સંકટો આવ્યા, બહુ જ સંકટો હા, આવ્યા. એ અમારા બહુ ઘરો જલ્દી હતી. ચલા ગયા, અમારા पैसा चला गया, અમારું સગડું જતું રહ્યું. हमको दोनों को एक्सीडेंट हुआ, पर तब भी मैंने पीछे हट नहीं करी. और પ્રભુનો આભાર માનું છું કે અત્યાર સુધી પણ મને પણ ટકાવી રાખી છે પ્રભુમાં, અને અમે પણ પ્રભુમાં વધારે ને વધારે અમે જઈએ છીએ, કારણ કે પ્રભુમાંથી મને વધારે આનંદ મળ્યો. ત્યાર પછી મને કોઈ અફસોસ ના થયો કે બધી બહુ નુકસાન થઈ ગયું, પણ મને અફસોસ નહીં हुआ. तो मैं बपतिस्मा लिया तब भी मेरे घर चला गया और मेरा पैसा चला गया, और अब भी हमें भाड़े के एक मकान में रहते हैं, और अभी पण प्रभु मत छू. भले मने नुकसान हुआ पण प्रभु मने पकड़ी रही छू. પકડી લે. हाँ, ये बस। ये बहुत बड़ा गवाही है, ये बहुत बड़ी एक बात है. लोग जो है गलत सोचते हैं, पैसा मिलता है और बहुत सारी चीजें बोलते हैं, लेकिन ऐसा नहीं है. जब प्रभु में आते हैं तो आपको कष्ट और तकलीफ सहना है. यीशु मसीह जो है ने कहा कि एक अच्छे योद्धा के समान दुख उठा, ऐसा कहा है. और आंटी ने, जैसे आंटी ने कहा कि उनके जीवन में बपतिस्मा लेने से पहले कैसा था, बपतिस्मा लेने के बाद क्या हुआ, लेकिन उस सारे विषय में एक चीज हमने सुना और सीखने की जरूरत है कि यीशु मसीह को पकड़े रहे, छोड़ा नहीं उन्होंने. समस्या आया, परेशानी आया, लेकिन यीशु मसीह को उन्होंने नहीं छोड़ा. तो बहुत ही अच्छा एक गवाही उनके जीवन में भी परमेश्वर ने दिया है, इसके लिए प्रभु को धन्यवाद देते हैं. तो आंटी, आपने बपतिस्मा जो लिया, कौन सा तारीख को लिया, कुछ बता सकते हैं, कौन सा दिन लिया, कब लिया था? 6-10 બોલે 6-10 नहीं 2009 2009 ने शुक्रवार में बपतिस्मा लिए थे. 2009 में लिया आपने हाँ। बपतिस्मा. ओके, ठीक है, ठीक है. तो अंकल आंटी, आपका शादी के बारे में कुछ कैसा बताएंगे, कुछ थोड़ा आपका मेरी- शादी के बारे में कैसा हुआ, क्या हुआ कुछ? शादी के बारे में तो ऐसा है जी. કે અમારે લગ્નના વર્ષો તો ઘણા થઈ ગયા છે, પણ અત્યારે અમારી વચ્ચે કોઈ વિખવાદ નથી. મારા પત્ની મને પૂરો સાથ સહકાર આપે છે, મારા માટે સારું ખાવાનું બનાવે છે, અને અમારી વચ્ચે શાંતિ છે. અમે બંને જ્યાં બે પ્રાર્થનાની સંગત હોય છે ત્યાં દોડીને જઈએ છીએ. એટલે અત્યારે તો અમને ખ્રિસ્તમાં બહુ આનંદ છે એક જાતનો, અને તે પ્રમાણે ચાલીએ છીએ. અમારા પત્ની મંડળીની અંદર પણ એક સારી એવી સાક્ષી અમને ઊભી કરી છે, અને મંડળીની અંદર વડીલ તરીકે મને પણ સારું એવું સન્માન મળે છે. અને આ રીતે અમારો અત્યારે લગ્ન લાઈફ ચાલી રહ્યા છે. અમને બીજી કોઈ તકલીફ નથી. कितने साल हो गए आपको शादी को अंकल? 50 साल के ऊपर. ओह, 50 साल के ऊपर. देखिए कितना एक बहुत अच्छा एक हम जो है हम लोग एक परिवार को देख रहे हैं, पति 50 साल पत्नी ऊपर 50 साल मतलब 50 प्लस हो गया है उनका, ठीक है. लेकिन आज हम देखते हैं 1 साल 2 साल के बाद आप देख रहे होंगे, सुनते होंगे, जानते होंगे कि डिवोर्स हो जा रहा है. लेकिन देखिए आप, परमेश्वर ने जब उनको जोड़ा है, परमेश्वर के प्रेम में वो एक है. 50 साल से एक दूसरे के साथ में, कितनी सुंदर और कितनी अच्छी बात है. बहुत बहुत धन्यवाद आपका कि आपने अपना समय दिया और यहाँ पे आए, इसलिए आपको धन्यवाद देते हैं. साथ ही साथ हमारा बाळकोना बाळको छे. हाँ, अब उनके बच्चे हो गए अभी. मेरे बच्चे की लड़का, बड़ा लड़का है, उसकी लड़की की शादी भी है. जी 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 जी. तो इतना सुंदर परिवार प्रभु ने दिया है, तो इनके जीवन से आप बहुत कुछ सीख सकते हैं. Yes. जो भी इनके साथ संपर्क करना चाहते हैं, इनके बारे में और जानना चाहते हैं, जरूर आप संपर्क कीजिए और इस वीडियो को सब लोगों तक पहुंचाइए कि परमेश्वर कैसा अद्भुत कार्य करता है. दूसरों को भी इनकी गवाही के बारे में आप बताएं, और हमारे चैनल को सब्सक्राइब करें, लाइक करें और कमेंट जरूर करें, और इनके लिए प्रार्थना में याद रखें. आप कभी भी अगर इनसे आगे मिलना चाहते हैं, इनकी गवाही के बारे में बहुत जानना चाहते हैं, तो जरूर हमसे संपर्क करें. परमेश्वर आपको बहुत बहुत आशीष करे. बहुत बहुत धन्यवाद, आपने अपना समय दिया, ये इस वीडियो को बनाने के लिए आपने अपना समय को दिया. मैं जानता हूँ बहुत सारे फोन आ रहे हैं, बहुत सारे काम हो सकते हैं, आंटी का भी बहुत सारे काम है, लेकिन प्रभु ने मौका दिया है और आपने अपना समय दिया, इसलिए बहुत बहुत धन्यवाद देते हैं. एक छोटा सा प्रार्थना कर दीजिए, फिर हम खत्म करेंगे. सबके लिए जो देख रहे हैं वीडियो, उनके लिए भी और हमारे लिए भी प्रार्थना. मैं करूँ आपको? हाँ, प्रार्थना कीजिए. સર્વશક્તિમાન પિતા પરમેશ્વર, તમારી કૃપાના કારણે પ્રભુ આ વિડીયો શક્ય બન્યો, એને માટે તમારો ખૂબ આભાર માનું છું. આ વિડીયો બીજા ઘણા સુધી પહોંચે અને ઘણા બધા આત્માઓ બચી જાય એ માટે પ્રભુ મારી પ્રાર્થના છે. અને આ વિડીયો તમે પ્રભુ જે લોકો જુએ એ લોકો સંપર્કમાં આવે અને નવું જીવન પામવા પ્રયત્ન કરે માટે પ્રભુ તેઓને તમારા હાથનું આ વિડીયો ભાઈ અનુગ્રહને બનાવ્યો છે, તો તેઓને પણ પ્રભુ આશીષ આવે, તેઓની સેવાને પ્રભુ આશીર્વાદ કરે, અને આ સેવા દ્વારા ખ્રિસ્તનું નામ ઊંચું બનાય અને પ્રભુને મહિમા મળે એવી પ્રાર્થના હું પ્રભુ ઈશ્વરના નામમાં કરું છું. અને એમ કરીને આજે સવારે જેવા છે તેવા તમારા હાથોમાં પડતા પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામમાં કરું છું. સાંભળો અને માન્ય કરો. આમેન.
प्रेज द लॉर्ड, Praise Praise the the जय मसीह की। परमेश्वर बहुत आशीष करे। बहुत बहुत धन्यवाद।